કપાસ બજારનું ગણિત કોઈને સમજાતું નથી. આજ દિવસ સુધી નથી કોઈ સમજી શક્યું કે આવનારા સમયમાં પણ નથી કોઈ સમજી શકવાના. કારણ કે ઘણા બધા લોકલ અને આંતરરાષ્ટ્રીય પરિબળો બજાર ઉપર પ્રભુત્વ ધરાવતા હોય છે. અને એક વસ્તુ કે આપણને ખેડૂત મિત્રો આપણા ખેતરમાં કેટલું કપાસનું ઉત્પાદન આવશે તેની ગણતરી 365 દિવસ આપણે આપણી વાડીમાં આંટા મારતા હોઈએ છીએ, છતાં પણ આપણે અંદાજ નથી કાઢી શકતા. અને દેશ વિદેશની સંસ્થાઓ કઈ રીતે ઉત્પાદનના આંકડાઓ મૂકે છે, એક કીએ ઘટશે, એક કીએ વધશે. આમાં આપણે શું સમજવાનું ખેડૂત મિત્રો? કપાસ બજારને ખબર પડી ગઈ છે કે આવનારા સમયમાં કેવા કેવા વળાંક કપાસ બજારમાં આવવાના છે. કારણ કે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે સમગ્ર ગુજરાતમાં કપાસની આવકોમાં ઘટાડો થઈ રહ્યો છે. બોટાદ સિવાય ઘણા બધા વિસ્તારોમાં કપાસની આવકો ઘટી ગઈ છે. આવનારા સમયમાં કપાસના આવકમાં મોટો ઘટાડો થાય તો આપણને ખબર જ છે કે પુરવઠા ખેંચ ઊભી થાય. પુરવઠા ખેંચ ઊભી થાય તો ભાવમાં ખૂબ સારામાં સારો ઉછાળો આવે. આ સ્થાનિક આપણી માનસિકતા છે અને આ પ્રમાણે બજાર છે તે હંમેશા ચાલતી હોય છે. આજે તારીખ 15/1/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ: બોટાદ 1645, રાજકોટ 1620, પાટણ 1526, સિદ્ધપુર 1640, જામજોધપુર 1600, જસદણ 1612, ગોંડલ 1626, સાવરકુંડલા 1595, મોરબી 1652, જેતપુર 1601, અમરેલી 1675, ખાંભા 1550, બગસરા 1530, ધોરાજી 1556, માણાવદર 1660, હળવદ 1681, મોરબી 1652, જામનગર 1585, ધ્રોલ 1592, ભાવનગર 1577, તળાજા 1550, વાંકાનેર 1570, પાલીતાણા 1565, રાજુલા 1575, બાબરા 1644, કાલાવડ 1600. હવે ખેડૂત મિત્રો, આપણો પોતાનો જે કપાસનો વાવેતર વિસ્તાર છે 15 કે 20 વીઘાનો, તેમાં પણ આપણે અંદાજ નથી લગાડી શકતા કે મારે આટલું ઉત્પાદન થશે. કારણ કે એક ચાસમાં 22 કિલો નીકળો હોય તો બીજા ચાસમાં 18 કે 19 કિલો નીકળે છે. અને ટેકનોલોજીની મદદથી એક હેક્ટરમાં આટલો જ કપાસ નીકળશે તેની કલ્પના કઈ રીતે આપણે લગાવી શકીએ, તે આપણે કેવી રીતે આંકડાઓ બજારમાં આવે છે અને આપણું મન શું કહે છે, તે બે વચ્ચેનો ભેદ જ્યારે ખેડૂત મિત્ર પારખતો થઈ જશે અને પોતાની રીતે કપાસ બજારનું અવલોકન થઈ જશે, ત્યારે ખેડૂતને ખુદ ખ્યાલ આવી જશે કે આ પ્રમાણે બજાર છે તે ચાલી શકે છે. ખેડૂત મિત્રો, આપણે જોઈએ છીએ કે ઘણી બધી સંસ્થાઓ છે તે ઉત્પાદનના આંકડા કપાસ હોય કે અન્ય ખેતીના પાકો હોય તેની મૂકતી હોય છે. હવે બે સંસ્થાઓ પણ આપણે તેમાં ચર્ચામાં નથી પડવું કે કઈ સંસ્થા ઉતારા ઘટવાની વાત કરે છે અને કઈ સંસ્થા ઉતારા વધવાની વાત કરે છે. એક કે ઘટે છે અને બીજી કે વધે છે. આમાં ખેડૂત મિત્રો આપણે જ નક્કી કરી નાખવાનું કે આપણે ગયા વર્ષે કપાસ કેટલો થયો હતો અને આ વર્ષે કેટલો થયો. તો એ જ પ્રમાણે માર્કેટમાં હોય 5-10% પ્લસ માઇનસ થઈ શકે, વધતા ઓછા થઈ શકે. કારણ કે અમુકને વીઘે 20 મણ થયો હોય તો આ વર્ષે ત્યાં માવઠું કે બીજા કોઈ કારણો ગુલાબી ઈયળ ન આવી ગઈ હોય તો 25 મણ થયો હોય. અને ગયા વર્ષે જેને 30 મણ થયો હોય ત્યાં માવઠું નડી ગયું હોય તો તેને કદાચ 15-20 મણ પણ થયો હોય. આ સામાન્ય આપણી સમજ છે અને આ જ પ્રમાણે બજાર ચાલતી હોય છે. કપાસ બજારને ખબર પડી ગઈ છે કે અત્યારે કપાસના ભાવમાં શું પરિસ્થિતિ છે. તમે જોઈ શકો છો કે ગુજરાતમાં આવકો ઘટી રહી છે એટલે કપાસના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે. બજારમાં પુરવઠા ખેંચ છે તે ઊભી થાય તો ભાવ વધે. ખેડૂત મિત્રો, બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે. કપાસના એકના જ ભાવ વધે એટલે તેમાંથી બનતી સાઈડ પેદાશો છે. કપાસિયાના ભાવ પણ ઉછળે, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસિયાની પણ કદાચ સારા કપાસિયા જે ગુણવત્તામાં હોય તેની ડિમાન્ડ છે. એટલે કપાસિયા ખોળમાં પણ ભાવ વધારો છે. કપાસિયા વોશ, કપાસિયા તેલ, આ બધા જમાં ખૂબ સારામાં સારી રિકવરી છે. તે બધા ઇન્ટરનેશનલ કારણો ઉપર થોડા ઘણા ચાલતા હોય છે. પામ તેલની સપ્લાય ઘટે તો આપણા લોકલ તેલોના ભાવ છે તે ઘણી વખત ઉંચકાતા હોય છે. અને વર્ષ 2026માં બાયોડીઝલનો વપરાશ વધશે તેવી પણ આપણને જાણકારીઓ મળી રહી છે. બાયોડીઝલમાં આપણને ખબર જ છે કે પામ તેલ છે,
અથવા બીજા ઘણા બધા તેલોના અલગ અલગ દેશો પ્રમાણે બાયોડીઝલમાં કાચા પાક તરીકે તેલોના ઉપયોગ છે તે થતા હોય છે. તો 2026માં બાયોડીઝલનું વપરાશમાં ખેતીના પાકો જ છે, મોટે ભાગે તેમાં તેલીબિયા વર્ગના પાકો છે તે વધારે ઉપયોગ થતા હોય છે. એટલે તેનો પણ કેવો રોલ છે તે આવનારા સમયમાં રહે છે. અને આમ આપણે જોઈએ તો 3-4 વર્ષથી કપાસ બજાર સતત મંદીમાં છે. એટલે બધે જ થી જે કપાસનું વાવેતર થાય છે ત્યાંથી ખેડૂત મિત્રો કંટાળી ગયા છે. અને નવા સિઝનમાં કપાસના વાવેતરમાં ધરખમ જો ફેરફાર થાય તો પણ ખૂબ સારામાં સારો ઉછાળો રિકવરી તરફી આગળ વધે. અત્યારે આપણે જોઈએ છીએ કે કપાસની આવકો ઘણી બધી કપાઈ રહી છે અને આને કારણે બજારમાં ભાવમાં ખૂબ સારામાં સારો કરંટ છે તે જોવા મળી રહ્યો છે. જે ખેડૂત મિત્રોને 1450 ઘરે બેઠા કહેતા હતા, આજની તારીખે તે ખેડૂત મિત્રોને 1490 રૂપિયા સુધી કહે છે. અને જે વિસ્તારોમાં 1500 હતા ત્યાં 1550માં માંગણીઓ વેપારી દ્વારા ખેડૂત મિત્રો પાસે થઈ રહી છે કે 1550માં લખાવવો હોય તો કહેજો. આવું ઘણા બધા વિસ્તારોમાં વેપારીઓ છે ગામડે બેઠા ઘરે બેઠા ભાવ છે તે ઓફર કરી રહ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રો છે તે અત્યારે આવા ભાવમાં પણ વેચવા તૈયાર નથી. અને અમુક સેન્ટરોમાં તો અતિ સારો કપાસ હોય તો 1600 કે 1600+ ભાવ પણ ગામડે બેઠા થઈ રહ્યા છે તેવી માહિતી ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટોમાં પોતાના વિસ્તારનું નામ નથી લખતા એટલે આપણને ચોક્કસ ખ્યાલ નથી આવતો, પરંતુ માણાવદર પંથકના ઘણા બધા ગામડાઓમાં 1550થી 1610, અમુક વિસ્તારોમાં તો અતિ સારો કપાસ હોય તો કદાચ 1610થી પણ વધારે ભાવ છે તે બોલાતા હશે. તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવજો તો જ આપણને ખ્યાલ આવે. અત્યારે વાયદા બજારમાં લગભગ આજે રજા છે એટલે તેની માહિતી આપણી પાસે નથી, પરંતુ કપાસમાં કપાસિયાનો ટેકો, કપાસિયા વોશ, કપાસિયા તેલ, રૂની ઘાસડી, આ બધી જ સાઇડ પેદાશો છે તે કપાસ બજારને ખૂબ સારી રીતે આગળ લઈ જવા માટે પ્રયત્ન કરી રહી હોય તેવું ભાવ વધારાને જોતા આપણને દેખાઈ રહ્યું છે. અને આ વર્ષે મોટાભાગના ખેડૂત મિત્રો પાસેથી કપાસ છે તે ઘરેથી વેચાણ અર્થે બજારમાં આવી ચૂક્યો છે. એટલે જૂજ માત્રામાં જ ખેડૂત મિત્રો પાસે કપાસનો સ્ટોક હોય તો આવનારા સમયમાં હજુ પણ ઘણી બધી આવકોમાં જેમ જેમ ઘટાડો થતો જશે તેમ તેમ કપાસ બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી આવતી જશે તેવું આપણે આવકો ઘટશે તો આપણને દેખાઈ રહ્યું છે. ખેડૂત મિત્રો, અમે ક્યારેય કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. બજારનું કંઈ નિશ્ચિત નથી હોતું, એ તમારે હંમેશા ધ્યાન રાખવાનું. ખેડૂત મિત્રો, ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો. કપાસ બજાર